ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા ચા નાસ્તો ચાલુ છે એમ ને? ભાખરીનું ચા. આજે ઠંડક છે હો. હા, બારી ખોલી ઠંડક આવે છે. બંધ જ રાખવી પડે સરસ બારી. રમાય રામ રમાયા રમાય રામ રમાયા શ્રાવણ રોજ. આમાં આપી દો બધાયને. આમાં આપી દો બધાયને. હે? બધાયને આરતી આપી દો. હા. આમાં મોબાઈલમાં એમ. હા. રેનબો બનાવ્યો. હા. જબરું ફાઈટર પ્લેન જો ઉપર જાય આમાં કઈ દેખાતું નથી ફોનમાં તો. રસોડાની બાલ્કની. એ ઉપર જાય જો આમાં. હા જો ગયું રેડ કલર. અહીંથી જ નીકળું. બહુ ઉપર એ એક વસ્તુ માર્ક કર્યું, આ એરપોર્ટેથી લેન્ડ થતું લાગે જો. ઉડતા હિસાબ આપણું આજે જૂનું એરપોર્ટ છે ને ત્યાંથી. જામનગર થી આવે એ રહ્યું જો હજી. હા છે. હા એ રહ્યું જો આવ્યા. આ પંખીઓ માટે આપણે ઓલું ચણનું છે ને એ ઓલી બાજુનું છે ને તૂટી ગયું બા. ચણ નાખવા માટેનું આપણે આજે બારે રાખ્યું છે ને એવું. અરે ચણ તમને બહુ ઓછું સંભળાવા માંડ્યું છે હમણાં. ધીમું તમને સંભળાતું જ નથી. એ ચણ નાખવાનું આ બારે લટકાય છે ને એ તૂટી ગયું છે એટલે મંગાવ્યું છે. હા ચકલીના ચણ માટે. બહુ થાક પડી ગઈ જો કાનમાં તમને. બહુ થાક પડી ગઈ એટલે તો નાખતી હતી ટીપા. એનાથી પછી નાક કરો તો એનાથી કઈ ખુલી ન જાય એમ. બા બેસી ગયા છે જમવા ને આમ જોવો તમે આ મારો ઓળો છે અને નવું સ્લોગન મળી ગયું અમને. આ છે ઓળો, આ છે દૂર. શું નામ દીધું તમે? આ ઓરો ને આગો. આગો મોરો છે. આવ મોરો બાનો કાચો ઓળો. બા ઘી નથી લીધું. મને છાશ આપી દેજો રિયા. અને વાગ્યા છે 1:30. ઓલરેડી લેટ થઈ જાય. મારે છે શૂટ. અહીંયા ભાઈ ભાભી અને રિયાનો બને છે વઘારવાળો. સારું આજે મારી પાસે છે ને કોગેમ. મારી ભાભી વઘારવાળો ખાય છે. અમાર ત્રણેયનો વઘારે.
થઈ ગયું તું બે જા. બને છે બાયનો વઘારવાળો. મારો ભાઈનો ને ભાભીનો વઘાર મારું છું. ઈ બેયને વઘારેલો ખાવો છે એટલે મેં મારે ભેગો વઘારું ને તો ખા. મારો રોટલો બાકી રહે છે. જામ ખંભાળિયાના રીંગણાનો નિકાલ બીજે જ દીવો સીધો. પેલા છે ને અથાણું કરવું હોય ને પેલા રાષ્ટ્રીય શાળામાંથી તલનું તેલ લઈ આવતા. અથાણામાં તળનું તેલ નાખતા. તલનું તેલ છે જ આપણી પાસે. આ ઓરામાં નાખીને ખાઈ જવું. કાચાની ફ્લેવર વધારે આવે બા અત્યારે. વઘારવાળું કંઈક બનાવશું એમાં. ઓહો ઓટકાર તો ભાઈ છે હો. કરાયું સરસ લ્યો. હા ઈ લઈ લીધો બાપુ જઈ. શું યાદ આવ્યું? વોકિંગ. ઓહો ખીચામાં હાથ નાખીને હાલશો એમ ને? આમ કંઈક પકડવાનું મન થાય એટલે આ ખેંચાશે. અમે 2 દી સુધી ખાધું બોલો ઊંધિયું. શું છે પીરસવા આવ્યા? હા મેં કીધું આ 2 જણા નીચે જમે છે જે જોઈ કેજો એટલે પીરસ. એ બેન કહેવાય ને ઉપર બેસી જાવ. 2 ખુરશી હજી છે પણ નથી સમજતા કા? પરોઠી વાળી નીચે બે જમવાનું ફાવે ઈ તો સારું. અને 2 રોટલા વધારે ખાઈ શકી કા? આપણને ખબર ન પડે ને. એટલું ખાવું એટલું ખવાય કાંઈ ને લોકોને ગામના. જ્યાં સુધી પરોઠી વાળી ખવાય નીચે ત્યાં સુધી ખાય. બાબા આજ મેં એમ કીધું આજ તો હું દેરાણી યજનો રોટલો જમીશ એમ. એમ? હા ઓહો બહુ મીઠો શું કરવું છે હું તારા કોલીન? ચમચો જોઈએ એમાંથી ખીચડી કાઢવી બાપુજીને દેવા બરોબર. શું કામ આવ્યો તું અંદર? આવ્યો હું કામ? ચમચો તો છું જ ને હું. હા ચાલો હવે ખીચડીને આમાં રોટલો જોડાઈ ગયો. હાલશે ને? ચલા ભાઈ બસ હાલો. તને દઈ દઉં? વારામાં વેરિયન્ટ કેટલા છે જો? આ તીખો ઓરો, ઈ મેં ખાતો તો આ વટાણા વાળો એરિયો ઓરો, વટાણા વાળો. અને આ કાચો ઓરો. હમ એમ હોય બાપુ? આ ફૂલ લસણ વાળો એટલે લસણ વાળા મસાલા વાળો. 7 જણામાં 4 વેરી એરિયો. 7 જણા કોણ છે? આપણે 7 છીએ. 6 બેન નથી આ બેન નથી બરોબર. બેન 6 બાકી 6. છે હમ હમ ઈ ઓરા રોટલો મિસ કરતા હશે હમ. વૈધો ઓળો વૈધો. ના ના 6 રીંગણા શેકા હતા. મેં કીધું આ રીંગણા મેં કીધું 6 નહીં તમારે વધારે જોઈએ એટલે મેં કીધું કે વધારે શેકો એટલે 9 રીંગણાનો કર્યો. તો આ બધું છે આમ. એક જણાનું દોઢ હમ થઈ ગયું ને? હમ નમક ના ઘટે લીંબુ ના ઘટે બધું તો કેવાનું નથી. પિતાશ્રી માપની હે બધી માપની. જો આ પાર્સલ થવા માંડ્યા. મોટા રોટલા આવે બધા આના મોટા જોયો પણ દરેકને 2-3 પેકેટ થઈ જાય. એમાં ફોન કરી મેં છે ને વેક્યુમ બેગથી અને પેક કર્યું છે. જગ્યા બહુ રોકતું હતું આટલા કપડાં. આમાં કોઈને લાગે 7-8 ટોપ અને 2 વન પીસ. 1 વન પીસ આવ્યું 2 આ વન પીસ છે. બાકી બધા ટોપ છે. આ લોંગ ટોપ છે થોડું. પાછળ બધા શોર્ટ ટોપ છે. 7 થી 8 એક નાની બેગમાં આવી ગયા અને પેક સરસ થયા છે જો.
બહુ સારું હોય, જગ્યાએ ઓછી રોકશે. આને મારી જગ્યા રોકી હતી એનાથી ઓછી જગ્યા હવે રોકશે. ગુડ, સારું છે. આ બેગમાં છે ને આ આખું ભરાઈ ગયું તો જગ્યા જ નહોતી. આ સાઈડ એમ જગ્યાએ પેક કરીને તો ઉપર જ ઘણી બધી વસ્તુ રહી જાય એટલી જગ્યા છે. ગુડ. અમે ખોલીને પાછું જોયું હતું કે કપડામાં બહુ કરચલી નથી પડતી કે કાંઈ થતું નથી ને એમ. તો ખોલીને એટલી વારમાં જોયું તો કાંઈ વાંધો નહોતો. તરત જ એર પાછી આમ ભરાઈ ગઈ ને ફૂલી ગયા કપડાં જે દબાણ હતા ને પ્રેસ થયા હતા એ. પણ એટલો બધો વાંધો નથી આવ્યો એમ. સ્ટીલની ચમચી દી એક પ્લાસ્ટિકની એમ પૂછે છે. સ્ટીલની ચમચી જોઈએ છે પ્લાસ્ટિકની? સ્ટીલની લાવ ને ભાઈ, વળી પ્લાસ્ટિકની. બા સૂઈ ગયા ને પછી વાયાથી થઈ ગયો છે પ્રોગ્રામ. તમે ચમચી નાખી દઉં? ચમચી આ પીવાનું ન હોય, ખાવાનું જ હોય. ઈ વેરાયટી છે બરાબર. મારા હાથમાં 2 ફોન છે. કીધું તું કોને મેં? નેટફ્લિક્સ ચાલુ કરો. એમ? ઓહો Chill. ઓહો. ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.